વેલકમ બેક. સુરતના મોટા વરાછા વિસ્તારમાં શાળા નંબર 354ના અંબાજી માધ્યમના વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. છેલ્લા 5 વર્ષથી અહીં અભ્યાસ કરતા 320 વિદ્યાર્થીઓને અચાનક જ શાળા નંબર 309માં સ્થળાંતર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. વાલીઓનો આક્ષેપ છે કે 14 મે 2026ના રોજ નિર્ણય લેવાયા બાદ 2 જૂનના રોજ તેની જાણ કરવામાં આવી હતી. તેમની સંમતિ પણ લેવામાં આવી નહોતી. નવી શાળા દૂર હોવાથી વિદ્યાર્થીઓને અવરજવરમાં મુશ્કેલી પડશે તેવી ચિંતા વ્યક્ત થઈ રહી છે. નિર્ણયના વિરોધમાં વિદ્યાર્થીઓ ઉપવાસ આંદોલન પર બેઠા છે અને જૂની શાળામાં જ અભ્યાસ ચાલુ રાખવાની માંગ કરી રહ્યા છે. સ્કૂલ અમારી જ છે, અમારી જ રહેવાની છે. અહીંયા અમે ગમે એટલું અમારે જે અહીંયા આટલું લડવું પડે કે અમારે ગમે એટલું બેસવું પડે, અમે બેઠા રહેશું. આવડી ઇંગ્લિશ મીડિયમની સ્કૂલ, આવડી સ્કૂલ અમારી છે અને અમારી જ રહેવાની છે. મારે તમને બીજું કાંઈ નથી કહેવું. મારે તમને ખાલી એ જ કહેવું છે કે અમારી હારે જોડાવ તમે વધુમાં વધુ, એટલે અમે આવડી સ્કૂલ અમારી છે. શું કરવા બેઠા છે? અત્યારે ભણવાની ઉંમરમાં એ લોકો આંદોલન કરવાનું શીખી રહ્યા છે કે ભાઈ અમારે ભણવા માટે કઈ રીતનું આંદોલન કરવું. આ એક પ્રકારનું છે ને ભણવાની આ એક છે ને મિસ્ટેક છે. આ બધાનું છે ને ભણતરની પણ આ ભણતરનું બાળ મરણ થઈ રહ્યું છે. તમે જોઈ શકો છો આટલું આ 5 થી 10 વર્ષના બાળકો જે છે કઈ રીતે આંદોલન કરી રહ્યા છે. આવું ભણાવવામાં આવી રહ્યું છે. અમારી માંગ છે, એક જ માંગ છે અમારી કે 354 નંબર ઇંગ્લિશ મીડિયમ શાળા હતી અને અમને એ જ ફાળવવામાં આવે. અમારી બીજી કોઈ માંગ